ધારાસભ્ય કુબેરભાઈ લિંગરોડ સાહેબે વિધાનસભામાં 2022ના બજેટનો આજે મારી સંતરામપુર વિધાનસભા 123 સૌભાગ્યનો દિવસ છે. મારા કડાણા તાલુકાના અમારા આ મહીસાગર ડેમ બન્યો, કડાણા જળાશય બન્યા, આજે 50 વર્ષ થયા. એ લોકો વિસ્થાપિત થયા હતા એવા વર્ષોથી આ જંગલમાં રહેતા અમારા આદિવાસી ભાઈઓ, જેને પાણીની કોઈ સુવિધા નથી, પણ મારી જનતાના આશીર્વાદ મને મળ્યા અને વિધાનસભામાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. રાજ્ય સરકાર અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સન્માન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ, અમારી પાર્ટી જ્યારે અમે બજેટની માગણી કરી અને બજેટમાં ગયા વર્ષે અમે જોગવાઈ કરી હતી અમારા કડાણા ઉત્તરના તળાવો 34 તળાવો નાના મોટા એની યોજના મંજૂર કરી 85 કરોડની યોજના પરિપૂર્ણ થઈ.